નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે 1 એપ્રિલથી જે અતિ ગંભીર સગર્ભા માતા છે, જેને આપણે વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન કહીએ છીએ, એની ડિલિવરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થાય તે મુજબનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવે છે. આના માટે આપણે 12 અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે, જે મુજબ વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન આઈડેન્ટિફાઈ થાય છે અને એને આશાબેન અથવા તો સ્ટાફ દ્વારા જિલ્લા હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાવી ડિલિવરી બાદ ઓછામાં ઓછા 7 દિવસ રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આજે આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એની ડેટા એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ વિશે જોઈશું. નોર્મલી 9 મહિના દરમિયાન, એટલે કે સગર્ભાની નોંધણી થાય ત્યારથી લઈ અને ડિલિવરી સુધી ફિલ્ડમાં FAW બહેનો દ્વારા અથવા તો PSC CSC ઉપર ANC ચેકઅપ દરમિયાન આપણે આવી વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન આઈડેન્ટિફાઈ કરતા જોઈએ છીએ, જેનું વેરિફિકેશન પણ મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવે છે. એટલે મોટે ભાગના કિસ્સામાં જિલ્લા હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જ્યારે આ લાભાર્થી આવશે તો ઓલરેડી આઈડેન્ટિફાઈડ હશે આપણી આ 12 કેટેગરી પૈકી. એટલે એવા કિસ્સામાં જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલે એની એડમિશનની એન્ટ્રી, ડિલિવરીની એન્ટ્રી અને ડિસ્ચાર્જની એન્ટ્રી કરવાની રહેશે અને ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અથવા તો ગાયનેકોલોજીસ્ટ શ્રી દ્વારા એનું ઇન્સેન્ટિવ માટેનું અપ્રુવલ આપવાનું રહેશે. ઘણી વખત રેર કેસીસમાં એવું પણ થતું હોય કે સગર્ભા માતા સીધી ડિલિવરી માટે આવતી હોય અથવા તો એવી કંઈ કન્ડિશન હોય કે જે પહેલાં ફિલ્ડમાં આઈડેન્ટિફાઈ ના થયેલી, તો એની એન્ટ્રી પણ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલ કરી શકે છે. એના માટે એમની પાસે 2 ઓપ્શન છે. એક છે ANC સર્વિસ વિઝિટ ફોર્મ, જે ફેસિલિટી ડેટા એન્ટ્રીમાં ANC સર્વિસ વિઝિટ ફોર્મ આવે છે, એમાં પણ એન્ટ્રી કરી શકે છે. અને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી રજિસ્ટ્રેશન ફોર્મ, એટલે કે ડિલિવરીનું જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું હોય તો ડિલિવરીની એન્ટ્રી કરવાની હોય ત્યારે પણ એ હાઈ રિસ્ક કન્ડિશન એ ત્યાં બતાવી શકે છે. આપણે અત્યારે ફક્ત ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી રજિસ્ટ્રેશન ફોર્મમાં કઈ રીતે એન્ટ્રી કરવાની છે એ જોઈશું. તમે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી ફોર્મ ઓપન કરશો એટલે તમને ઉપર 3 ટેબ દેખાશે. WPD સર્ચ લિસ્ટ, એટલે કે જે લાભાર્થી આપણે સર્ચ કરીશું એ ક્રાઇટેરિયા પ્રમાણે જેટલા પણ લાભાર્થી હશે એ બધા અહીંયા દેખાશે. ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટ, એટલે આપણા હોસ્પિટલમાં, એટલે કે જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જેટલાની ડિલિવરી થઈ છે, એન્ટ્રી થઈ છે અને જેનું ડિસ્ચાર્જની એન્ટ્રી બાકી છે એ અહીંયા દેખાશે. એક્સપેક્ટેડ ડિલિવરીઝમાં એ રીતે છે કે આપણે 3જા ટ્રાઇમેસ્ટર દરમિયાન સગર્ભાનું જ્યારે ચેકઅપ થાય, સગર્ભા માતાનું જ્યારે ચેકઅપ થાય તો એને આપણે સંભવિત પ્રસૂતિનું સ્થળ પૂછીએ છીએ. જો એ સમયે સંભવિત પ્રસૂતિના સ્થળ તરીકે તમારા હોસ્પિટલનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું હશે તો એક્સપેક્ટેડ ડિલિવરીઝમાં અહીંયા તમને નામ દેખાશે, એટલે તમારે સર્ચ કરવાની જરૂરત નહીં પડે. આપણે અત્યારે સર્ચવાળા ઓપ્શનથી જોઈશું. સર્ચ માટે આપણી પાસે અલગ અલગ ઓપ્શન છે. મધર આઈડી છે, ફેમિલી આઈડી છે, મોબાઈલ નંબર છે, ઓર્ગેનાઇઝેશન યુનિટ, વિલેજનું નામ, લાભાર્થીનું નામ, LMP, EDD, આભા નંબર અને આભા એડ્રેસ. અત્યારે આપણે ઓર્ગેનાઇઝેશન યુનિટથી સર્ચ કરીશું. તમે સર્ચ કરશો એટલે તમને એ સર્ચ પેરામીટર્સ પ્રમાણેના લાભાર્થી અહીંયા દેખાશે. પછી ફિલ ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તેમ કે અહીંયા ઉપર એની બેઝિક ડિટેલ તમને દેખાય છે. એ બેઝિક ડિટેલ પછી નીચે આપણે ડિલિવરી રજિસ્ટ્રેશનનું ફોર્મ છે, જેમાં બધી બેઝિક ઇન્ફોર્મેશન નાખવાની છે. એડમિશન ડેટ નાખવાની છે, ટાઈમ, ડિલિવરીનો ડેટ, ડિલિવરીનો ટાઈમ, ડિલિવરીનો પ્રકાર, ડિલિવરીનું સ્થળ, ડિસ્ચાર્જ થયું છે કે હા કે ના, આ બધું સિલેક્ટ કરવાનું છે.
આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આ સગર્ભા માતાને આપણે ડિલિવરી પછી 7 દિવસ ઓછામાં ઓછા 7 દિવસ રોકાણ કરાવવાનું છે. એટલે ડિસ્ચાર્જમાં અહીંયા આપણે નો સિલેક્ટ કરીશું. જમણી બાજુ જોઈએ તો માતાનું મરણ જો થયું હોય તો એ આપણે અહીંયા નો કરી અને માતાના મરણની ડિટેલ નાખવાની રહેશે. અહીંયા યસ કરીશું તો એ આપણને અલગ અલગ હાઈ રિસ્ક, કોઈ હાઈ રિસ્ક કન્ડિશન છે એ બતાવી શકો છો. કોઈ ટ્રીટમેન્ટ આપી હોય, ખાસ કરીને 34 અઠવાડિયાથી ઓછી પ્રેગ્નન્સીનો પીરિયડ થયો હોય તો પ્રી મેચ્યોર ડિલિવરી તરીકે આપણે એને કોર્ટિકોસ્ટેરોઇડ આપવાનું રહેશે. અન્ય કોઈ ડેન્જર સાઇન હોય તો એ બતાવવાનું છે. કોઈ ફેમિલી પ્લાનિંગની મેથડ યુઝ કરી હોય તો બતાવવાનું છે. સોનોગ્રાફી એટલે મલ્ટિપલ ફીટસના કિસ્સામાં આપણે અહીંયા બતાવી શકીએ છીએ. યુએસજીમાં આપણે પ્લેસેન્ટા પ્રીવિયા અથવા બીજા કોઈ પણ એનોમલીઝ અહીંયા બતાવી શકીએ છીએ. જે 12 ક્રાઇટેરિયા પૈકી કિડની ડિઝીઝ, ટીબી, હિમોફિલિયા, થેલેસેમિયા, સિકલ સેલ જો આગળ ના બતાવ્યું હોય તો આપણે અહીંયા બતાવી શકીએ છીએ. અને આગળ અગાઉ 2 સીઝર એટલે કે પ્રીવિયસ ટુ LSCS વાળી હિસ્ટ્રી હોય તો આપણે અહીંયા બતાવી શકીએ છીએ. એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ઉપર જનરલ ઇન્ફોર્મેશનમાં આપણે ટૂંક સમયમાં જે બી પ્રી આઈડેન્ટિફાઈડ કન્ડિશન હશે એ આપણે બતાવીશું. અને નીચે પછી બાળકની એન્ટ્રી કરવાની છે અને પછી સેવ એન્ડ કન્ટિન્યુ કરવાનું છે. આ ડિલિવરીના ફોર્મ વિશે ઓલરેડી આપણે આગળ ઘણી બધી વખત તાલીમો થઈ ગઈ છે એટલે ડિટેલમાં ચર્ચા કરતા નથી. સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે અહીંયા ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાં એનું નામ આવી જશે. ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાં નામ આવે એટલે આપણે ડિસ્ચાર્જ પેન્ડિંગ લિસ્ટમાંથી એની ડિસ્ચાર્જની એન્ટ્રી કરવાની છે, જે આપણે ઠરાવ પ્રમાણે ઓછામાં ઓછા 7 દિવસનો સ્ટે ડિલિવરી પછી હોવો જોઈએ. એટલે આપણે સગર્ભા માતાને 7 દિવસ પછી જ ડિસ્ચાર્જ કરી અને ડિસ્ચાર્જની એન્ટ્રી કરવાની છે. એટલે આ ડિસ્ચાર્જની એન્ટ્રી દરમિયાન આપણે GSSK રિલેટેડ પણ અમુક જે સેવા આપી હોય તેની પણ આપણે એન્ટ્રી કરવાની છે. એટલે તમારા જેટલા પણ લાભાર્થી વધારે બાકી હશે ડિસ્ચાર્જ પેન્ડિંગમાં એટલી અહીંયા તમને વધારે ટાઈમ લોડ થવામાં લેશે. ડિસ્ચાર્જની એન્ટ્રી થયા બાદ જો એ લાભાર્થી આપણા ક્રાઇટેરિયા ઠરાવ પ્રમાણેના ફૂલફિલ કરતા હશે, એટલે કે 12 ક્રાઇટેરિયા અને ડિલિવરી પછી 7 દિવસનું સ્ટે, તો એ અપ્રુવલ માટે સુપ્રિન્ટેન્ડન્ટ અથવા ગાયનેકોલોજીસ્ટમાં જશે. અહીંયા તમે જોઈ શકો છો તેમ માર્ક એઝ ડિસ્ચાર્જના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે એની ડિસ્ચાર્જની તારીખ માંગશે અને GSSK અંતર્ગત ફ્રી મેડિસિન, ફ્રી ડાયટ, ફ્રી લેબ ટેસ્ટ, ફ્રી બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ફ્રી ડ્રોપ બેક આપ્યું છે કે નહીં તે અહીંયા પૂછશે. અને જો બાળકને વેક્સિન કોઈ આપ્યું હોય અને ડિલિવરીના ફોર્મમાં એની એન્ટ્રી બાકી રહી હોય તો આપણે અહીંયા કરી શકીએ અને સેવ કરશો એટલે અહીંયા એનું ડિસ્ચાર્જની એન્ટ્રી થઈ જશે. જેવી ડિસ્ચાર્જની એન્ટ્રી ફિનિશ થશે એટલે તમે વેરી હાઈ રિસ્ક અપ્રુવલમાં તમે જોશો. એટલે આ રીતે જેટલા પણ લાભાર્થી આપણા ક્રાઇટેરિયા ફૂલફિલ કરે છે એના નામ આવી જશે અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અથવા તો ગાયનેકોલોજીસ્ટે અપ્રૂવ અથવા રિજેક્ટ કરવાનું છે. મલ્ટિપલ અપ્રૂવ અથવા તો રિજેક્ટ સિલેક્ટ કરી અને સેવ ઓલ રિસ્પોન્સીસ કરશો એટલે એ સેવ થઈ જશે. જેટલા અપ્રૂવ કરશો એ બધા જ રાજ્ય કક્ષાએ પેમેન્ટ માટે આગળ પ્રોસેસ થશે. બેંક ડિટેલ્સ અહીંયા ના હોય તો અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. મેડિકલ ઓફિસર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જે PSC UPSC હશે એના આઈડીમાં આ ઓપ્શન આપણે એડ કરેલો છે, જેથી બેંક ડિટેલ એ લોકો પાછળથી એડ કરી શકશે. એટલે આ પ્રમાણે આપણે આખી કામગીરી કરવાની છે અને જેના કારણે આપણે હાઈ રિસ્ક જે સગર્ભા માતા છે એને જે લાભ આપવાનો છે એ લાભ આપી સેવા આપી અને જે કેશ બેનિફિટ આપવાનો છે DBT મારફતે એની પ્રોસેસ આ રીતે કરવાની રહેશે. થેન્ક યુ.